ભરૂચ શહેરમાં નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીના બિસ્માર માર્ગોમાં વધતો ટ્રાફિકની સમસ્યા અને વરસાદી પાણીના ભરાવાના પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા અને ચક્કાજામ કાર્યક્રમ હાથ ધરાયો હતો। પોલીસે હસ્તક્ષેપ કરી કાર્યકરોની અટકાયત કરી હતી। કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ નર્મદા ચોકડીથી ભરૂચ ચોકડી સુધીનો માર્ગ ખરાબ હાલતમાં છે। ખાસ કરીને સર્વિસ રોડ અને રેલવે ફાટક પાસે ખાડાઓ, ટ્રાફિકની સમસ્યા અને વરસાદી પાણીના નિકાલના અભાવે વાહન ચાલકો તથા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। અનેક રજૂઆતો હોવા છતાં સંબંધિત તંત્ર અને જીએસઆરડીસી દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। આ મુદ્દે પૂર્વ વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, અબ્દુલ કામઠી સહિતના આગેવાનોના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા। કાર્યકરોએ માર્ગ સમારકામ, આરસીસી રોડના નિર્માણ અને વરસાદી પાણીના યોગ્ય નિકાલની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે કોંગ્રેસ સમિતિએ તંત્ર પાસે પરવાનગી માંગી હોવા છતાં તેમને પરવાનગી નહીં આપવામાં આવી હોવા છતાંય તેમણે કાર્યક્રમ કર્યો હતો, જેમાં પ્રદર્શન દરમિયાન સર્જાયેલી ટ્રાફિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી અને ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। જો કે અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ચેતવણી બાદ જીએસઆરડીસી વિભાગ દ્વારા રાતોરાત ડામર પાથરી દેવામાં આવ્યો હતો। જો કે કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક ધોરણે માર્ગોની યોગ્ય મરામત, ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ અને વરસાદી પાણીના નિકાલ માટે જો યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ જંબુસર બ્રિજ નીચે ધરણા પ્રદર્શન કરવામાં આવેલું છે। ધરણા પ્રદર્શનનો મુખ્ય મકસદ 15-20 વર્ષથી જીએસઆરડીસી આ વિસ્તારને ડેવલપ નથી કરતી। શ્રવણ ચોકથી નર્મદા ચોકડી 300 કરોડ રૂપિયામાં ડેવલપિંગ થઈ રહ્યું છે। ત્યાંથી ચાલે 800 કરોડનો પ્રોજેક્ટ દહેગામથી દહેજ સુધીનો ચાલે છે। વચ્ચેનો જેટલો પણ ભાગ છોડવામાં આવેલો છે એ અન્યાય રૂપે આ વિસ્તારના અન્યાય રૂપે ભરૂચ જિલ્લાના અન્યાય રૂપે દેખાઈ રહ્યું છે। અમારી એક જ માંગ છે કે શ્રવણ ચોકડીથી દહેગામ ચોકડી સુધીને એક જ સ્ટેજ દેખાવું જોઈએ, કોઈ પણ જાતનો અન્યાય ના થવો જોઈએ। આરસીસીના રોડ જોઈએ છે, બંને બાજુ પાણી રસ્તાની નિકાલ થઈ અને આ વિસ્તારને કે ભરૂચ જિલ્લાને દહેજ અને વિલાયત જીઆઈડીસી જે છે એને જે ટ્રાફિક સમસ્યાઓ છે, એની પ્રજાની જે ટ્રાફિક સમસ્યા છે એ દૂર થાય। આવનાર સમયમાં જીએસઆરડીસી જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લે તો અહીંયાની પ્રજા ભરૂચ શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ ગાંધીનગર પર જીએસઆરડીસીની ઓફિસ પર ધરણા કરશે એવી આ તકે હું એલાન કરું છું।